નમસ્કાર મિત્રો, આજે આપણે મુખ્ય સેવિકા ભરતી 2026 માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન નંબર 56 સમજવાના છીએ. આ પ્રશ્ન જીપીએસસી, જીએસએસએસબી, તાલાટી, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, પીએસઆઈ, એસએસસી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન: જૈન ધર્મના સિદ્ધાંતોને લગતા નીચેના વિધાનોને ધ્યાનમાં લઈ કયું વિધાન બાય વિધાનો સાચા છે તે તારવો. 1. અહિંસાનું પાલન કરવું જોઈએ. 2. દરેક વ્યક્તિએ કપડાં છોડી દેવા જોઈએ. 3. દરેક વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ઓપ્શન: A1 અને 2 ટૂંકી સી રહેશે. B1 અને 3, C1, 2 અને 3 ટોર, D માત્ર 1. સાચો જવાબ છે B1 અને 3. વિગતવાર સમજૂતી. જૈન ધર્મનો મુખ્ય આધાર અહિંસા. જૈન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત સિદ્ધાંત અહિંસા છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું હતું કે કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી દુઃખ પહોંચાડવું નહીં. એટલે વિધાન નંબર 1 સંપૂર્ણપણે સાચું છે. અહિંસા માત્ર માનવ માટે નહીં પરંતુ નાના જીવજંતુઓ, પ્રાણી, પક્ષી અને પ્રકૃતિ માટે પણ લાગુ પડે છે. જૈન સાધુઓ ચાલતી વખતે પણ જમીન પર નાના જીવના મરી જાય તેનું ધ્યાન રાખે છે. વિધાન નંબર 2 કેમ ખોટું છે? દરેક વ્યક્તિએ કપડાં છોડી દેવા જોઈએ. આ વિધાન ખોટું છે. કારણ કે આ નિયમ માત્ર કેટલાક દિગંબર જૈન સાધુઓ માટે હતો, સામાન્ય લોકો માટે નહીં. જૈન ધર્મમાં 2 મુખ્ય સંપ્રદાય છે. 1 દિગંબર, 2 શ્વેતાંબર. દિગંબર સાધુઓ વસ્ત્ર ત્યાગને સંપૂર્ણ વૈરાગ્યનું પ્રતીક માને છે, જ્યારે શ્વેતાંબર સાધુઓ સફેદ વસ્ત્ર પહેરે છે. તેથી દરેક વ્યક્તિએ કપડાં છોડી દેવા જોઈએ એવું જૈન ધર્મ નથી કહેતો. એટલે વિધાન નંબર 2 ખોટું છે. બ્રહ્મચર્યનો સિદ્ધાંતી. જૈન ધર્મમાં બ્રહ્મચર્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામીએ પાર્શ્વનાથના 4 વ્રતોમાં બ્રહ્મચર્ય ઉમેર્યું હતું. 5 મહાવ્રતો: 1 અહિંસા, 2 સત્ય, 3 અસ્ત્ય, 4 બ્રહ્મચર્ય, 5 અપરિગ્રહ. બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી, પરંતુ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ પણ છે. એટલે વિધાન નંબર 3 પણ સાચું છે. અંતિમ નિષ્કર્ષ: વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું, વિધાન 3 સાચું. તેથી સાચો જવાબ B1 અને 3. એક્ઝામ પોઈન્ટ્સ ખૂબ મહત્વપૂર્ણ. જૈન ધર્મના 5 મહાવ્રતો. અહિંસા મુખ્ય સિદ્ધાંત. બ્રહ્મચર્ય મહાવીર સ્વામી દ્વારા ઉમેરાયું. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય. જીપીએસસી બાય જીએસએસએસબી બાય એસએસસીમાં વારંવાર પૂછાતો પ્રશ્ન. એક લાઇનમાં યાદ રાખો: જૈન ધર્મમાં અહિંસા અને બ્રહ્મચર્યને મહત્વ છે, પરંતુ દરેક વ્યક્તિ માટે વસ્ત્ર ત્યાગ ફરજિયાત નથી. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં, જ્યાં સફળતા તરફનું તમારું દરેક પગલું વધુ મજબૂત બને છે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કરંટ અફેર્સ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત અને અન્ય મહત્વના વિષયોની તૈયારી કરી રહ્યા છો, તો આ ચેનલ તમારા માટે એકદમ યોગ્ય સ્થાન છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો હોય છે અને અભ્યાસનું મટીરિયલ ખૂબ વધારે હોય છે. ત્યારે જરૂરી બને છે એવું પ્લેટફોર્મ જ્યાં તમને એક જ જગ્યાએ સરળ ભાષામાં સમજાય એવી રીતે અને પરીક્ષા આધારિત પ્રશ્નો સાથે અભ્યાસ કરાવવામાં આવે. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબ પર તમને મળશે 1000+ મહત્વના PYQ પ્રશ્નો, મુખ્ય સેવિકા ભરતી માટે ખાસ તૈયારી, દૈનિક કરંટ અફેર્સ અપડેટ્સ, ગુજરાતી વ્યાકરણની સરળ સમજણ, રીઝનિંગ અને ગણિતની ઝડપી ટ્રિક્સ, MCQ આધારિત પ્રેક્ટિસ સેશન કંપો, વિગતવાર સમજણ સાથે જવાબ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો, સરળ ભાષામાં ટૂંકી અને અસરકારક સમજણ. અમારો હેતુ માત્ર પ્રશ્નોના જવાબ આપવાનો નથી, પરંતુ તમને એ રીતે સમજાવવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન સામે આવે તો તમે આત્મવિશ્વાસ સાથે તેનો જવાબ આપી શકો. દરેક વિડીયોમાં અમે પ્રશ્ન પાછળનું લોજિક, નિયમ, ટ્રીક અને સરળ પદ્ધતિ સમજાવીએ છીએ, જેથી તમે માત્ર યાદ નહીં કરો, પરંતુ સમજીને શીખો. જો તમે રોજ થોડો સમય કાઢીને અમારી સાથે અભ્યાસ કરશો, તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે, ઝડપ વધશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની શક્યતા પણ વધશે. તો મિત્રો, જો તમે પણ તમારા સપનાને સાકાર કરવા માંગતા હો, તો આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સૌથી મહત્વનું પી બ્રાઇટ કરંટ અફેર્સ હબને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતા જ અમારું લક્ષ્ય છે. પીડી બ્રાઇટ લઈને આવ્યું છે 1000 MCQ સિરીઝ. દરરોજ પ્રેક્ટિસ, સફળતાની ગેરંટી. દરરોજ MCQ પ્રેક્ટિસ કરો અને બનાવો તમારું સિલેક્શન વધુ સ્ટ્રોંગ.